વર્ષ 2026ના જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના આગામી 6 માસ તમારા માટે કેવા રહેશે એ વિગતવાર આપને જણાવીશું. જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોમાં ફેરફારો અને અનુભવો દર્શાવે છે. વધુમાં ગુરુ, રાહુ, મંગળ અને કેતુની સ્થિતિઓ પણ આ રાશિના જાતકો પર અસર કરી રહી છે. એક સાથે આ ગ્રહોની સ્થિતિ કારકિર્દી, નાણાકીય સ્થિતિ, સંબંધો અને જીવનશૈલીમાં પરિવર્તન સૂચવે છે. આ વિશ્લેષણ તમારી નામ રાશિ ચંદ્ર રાશિ પર આધારિત છે. તો ચાલો જાણીએ કુંભ રાશિના જાતકો માટે આગામી 6 મહિના કેવા રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ બીજા ભાવમાં સ્થિત છે અને સાડાસાતીનો અંતિમ તબક્કામાં છે. ગુરુ છઠ્ઠા ભાવમાં સ્થિત છે, જે કારકિર્દી અને સ્પર્ધાને પ્રભાવિત કરે છે. રાહુ લગ્ન ભાવમાં સક્રિય છે અને કેતુ 7મા ભાવમાં સક્રિય છે. વધુમાં અન્ય ગ્રહોની ગતિવિધિઓ પણ સમયાંતરે જીવનના વિભિન્ન ક્ષેત્રોને અસર કરશે. સર્વપ્રથમ જોઈ લઈએ કુંભ રાશિના શનિ સાડાસાતીનો છેલ્લા તબક્કાનો પ્રભાવ કેવો રહેશે. તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિની સાડાસાતીના સંબંધો, પૈસા અને સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની ગંભીર કસોટી કરી શકે છે. પ્રથમ તબક્કો સંબંધોની કસોટી કરે છે, બીજો નાણાકીય સુખાકારી અને કાર્યક્ષમતાની તપાસ કરે છે, જ્યારે ત્રીજો તબક્કો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને અસર કરે છે. તેથી આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાડાસાતીનો આ અંતિમ તબક્કો જીવનના ઘણા જૂના બંધનો અને પરિસ્થિતિઓનો અંત દર્શાવે છે. નવી શરૂઆત પણ કહી શકાય છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને નોકરીમાં ફેરફાર, સ્થળાંતર અથવા નાણાકીય વધઘટનો સામનો કરવો પડી શકે છે. વાત કરીએ તમારી કારકિર્દી વિશે, તો કુંભ રાશિના જાતકો માટે કારકિર્દીના પડકારો અસ્થાયી પડકારો રજૂ કરી શકે છે, પરંતુ પછી તકો ઊભી થઈ શકે છે. શનિ અને ગુરુના ત્રિગ્રહી પ્રભાવથી કામ પર જવાબદારીઓ વધી શકે છે અને સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. આવી પરિસ્થિતિઓમાં પ્રમોશન અથવા નવી જવાબદારી આવી શકે છે. ઉપરી અધિકારીઓ અને સાથીદારો તરફથી સહયોગ મળશે, જે મોટા પ્રોજેક્ટ સહિત લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા તરફ દોરી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રગતિના સંકેતો છે. 31 ઓક્ટોબર પછી ગુરુનો 7મા ભાવમાં પ્રવેશ આત્મવિશ્વાસને વધારી શકે છે, જેનાથી તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે. આ સમયગાળો નાણાકીય બાબતોમાં મિશ્ર પરિણામો લાવી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. વિદેશ અથવા વ્યવસાયમાંથી નફો થવાની સંભાવના છે. તમને લોન અથવા નાણાકીય સહાય દ્વારા રાહત મળી શકે છે. મિલકત અથવા વાહન ખરીદવાની તકો મળી શકે છે. કામ સંબંધિત મુસાફરીની પણ મજબૂત શક્યતાઓ છે, જે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાત કરીએ વ્યવસાય કરનારા કુંભ રાશિના જાતકોની, તો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય વિસ્તારની તકો પ્રદાન કરી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવાનું પણ શક્ય બનશે. સ્પર્ધા હોવા છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો સંબંધિત તકો ઊભી થઈ શકે છે. જો તમે કોઈ વિરોધી અથવા સ્પર્ધક તરફથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો તમને સફળતા મળી શકે છે. હવે વાત કરીએ લગ્ન અને સંબંધોના રાશિફળની, તો પારિવારિક જીવનમાં સુમેળ અને ખુશીઓનો માહોલ રહી શકે છે. ઘરમાં લગ્ન, સંતાન પ્રાપ્તિ, વાહન અથવા મિલકત સંબંધિત શુભ પ્રસંગો બની શકે છે. વર્ષના અંતિમ મહિનામાં આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ તમારો વધી શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રાઓ પણ શક્ય બની શકે છે, જે માનસિક શાંતિ અને સંતોષ પ્રદાન કરશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને લોકોમાં આદર પણ વધશે. અંતે વાત કરીએ કુંભ રાશિના જાતકોના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે. જો કે સફળતા માટે સખત મહેનત કરવી પડશે અને શિસ્ત જાળવવી પણ જરૂરી રહેશે. મીન રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગુરુ 2 રાશિઓમાંથી ઝડપી ગતિએ ગોચર કરવાના છે. જૂનની શરૂઆતમાં તે તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તમારા 5મા ભાવમાં સ્થિત થયા છે. ઓક્ટોબરમાં તે સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે આ સમયગાળો મિશ્ર અસરો લાવી શકે છે. વધુમાં કર્મના દાતા શનિ લગ્ન ભાવમાં સ્થિત છે અને પરિણામે
તમારા જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો મીન રાશિના જાતકો માટે કેવો રહેશે. શરૂઆત કરી લઈએ. મીન રાશિના જાતકો, તમારી ઉપર ચાલી રહેલા શનિના 7.5 મધ્યમ એટલે કે બીજા નંબરના તબક્કા વિશેથી. મિત્રો, એ નોંધવું જરૂરી છે કે શનિ હાલમાં મીન રાશિમાં લગ્ન ભાવમાં સ્થિત છે, એટલે કે તમારી રાશિમાં છે, અને શનિની 7.5નો બીજો ટોચનો તબક્કો ચાલી રહ્યો છે. આ સમયગાળો સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક માનવામાં આવે છે, કારણ કે શનિ તેની જન્મ રાશિમાં સ્થિત છે. પરિણામે જાતકોને માનસિક તાણ અને શારીરિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો કે આ સમયગાળાનો સકારાત્મક પાસું એ છે કે તમે શિસ્તબદ્ધ બની શકો છો અને આત્મનિરીક્ષણમાં વ્યસ્ત રહી શકો છો. વાત કરીએ તમારી કારકિર્દી આગામી 6 માસમાં કેવી રહેશે. તો ગુરુ ગ્રહનું 5મા ભાવમાં આગમન 7.5ના નકારાત્મક પ્રભાવને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. પરિણામે ચાલુ કારકિર્દીની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ અને કાર્યો ફરી શરૂ થઈ શકે છે. તમે પ્રભાવશાળી લોકોને મળી શકો છો, જેમના સમર્થનથી ભવિષ્યમાં નવી તકો અને પ્રગતિ થઈ શકે છે. નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન અથવા પ્રગતિ મળી શકે છે. ગુરુનો પ્રભાવ તમારા આત્મવિશ્વાસ, ધીરજ અને કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા, રમતગમત અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રો સહિત સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને લાભ થઈ શકે છે. વિદેશમાં નોકરી શોધનારાઓને પણ સફળતા મળી શકે છે. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે અને વ્યાવસાયિક જાતકો માટે કેવું રહેશે. તો મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ સમય અવધિમાં આગામી 6 માસમાં ઘણી સારી હોઈ શકે છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાની તકો મળી શકે છે. અટકેલા પૈસા અથવા ભંડોળ પાછા મળી શકે છે. આનાથી અણધાર્યા લાભની તકો તમને મળી શકે છે. આ સમયગાળા દરમિયાન મીન રાશિના જાતકોને નોંધપાત્ર વ્યાવસાયિક લાભ થવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી કાર્યરત થઈ શકે છે. વ્યવસાય વિસ્તરણ માટે નવી તકો ઊભી થઈ શકે છે. જો તમે બેંક પાસેથી લોન અથવા નાણાકીય સહાય મેળવો છો તો કોઈ અવરોધો નથી. વિદેશમાં વ્યવસાય કરવાનું વિચારી રહેલા લોકો પણ લાભ મેળવી શકે છે. મહત્વપૂર્ણ સંપર્કો સ્થાપિત થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં નોંધપાત્ર વ્યાવસાયિક લાભ તમને થઈ શકે છે. હવે વાત કરીએ મીન રાશિના જાતકો, લગ્ન અને સંબંધોનું રાશિફળ કેવું રહેશે. તો મીન રાશિના જાતકો પોતાના પરિવાર સાથે અદ્ભુત સમયનો આનંદ માણી શકે છે. પારિવારિક જીવન શાંતિ અને ખુશીથી ભરેલું રહેશે. પરિવારમાં શુભ પ્રસંગો યોજાઈ શકે છે. લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહી શકે છે. અપરિણિત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. માન અને સન્માનમાં વધારો થશે અને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. નવેમ્બરમાં કેટલાક પડકારો આવી શકે છે, પરંતુ તે ક્ષણિક એટલે કે ટૂંક સમય માટે જ રહેશે. વાત કરીએ હવે વિદ્યાર્થીઓ માટેની શિક્ષણના રાશિફળની. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. તમારી મહેનત રંગ લાવી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિના મિશ્ર પરિણામો લાવી શકે છે, કારણ કે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા 6થા ભાવમાં રહેશે. પરિણામે તમને ચોક્કસ પરિસ્થિતિઓ પર નિયંત્રણ ઓછું લાગશે. તમારે કેટલાક પડકારો અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જો કે 25 નવેમ્બરની આસપાસ રાહુ અને કેતુ ગોચર કરશે, જે કેટલીક સકારાત્મક અસરો લાવી શકે છે.